તાપીના વ્યારામાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। ઈસાઈ સમુદાયની પ્રાર્થના ઘર હતું, ગેરકાયદેસર હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી। બાંધકામ મુદ્દે હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જોકે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। બાંધકામ મુદ્દે હિન્દુ સંગઠન દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે તાપીના વ્યારામાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। તાપીના વ્યારામાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા। ઈસાઈ સમુદાયનું પ્રાર્થના ઘર હતું, જે ગેરકાયદેસર હોવાનું સામે આવતા જ તેની પર કાર્યવાહી કરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી। બાંધકામ મુદ્દે હિન્દુ સંગઠન દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે તાપીના વ્યારામાં ડિમોલેશનની કામગીરી હાથ ધરી ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે। જોકે તાપીના વ્યારામાં ડિમોલેશન કરવામાં આવ્યું છે, ત્યારે બાંધકામ મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ઈસાઈ સમુદાયનું પ્રાર્થના ઘર હતું, જે ગેરકાયદેસર હોવાનું સામે આવતા જ જોકે તોડી પાડવામાં આવ્યું છે।